ક્યારેય વિચાર્યું છે કે આપણે જે જમીન પર ચાલીએ છીએ એ આખરે બની કેવી રીતે? ક્યાંક ઊંચા પહાડ છે તો ક્યાંક દૂર દૂર સુધી ફેલાયેલા મેદાનો. આપણી પૃથ્વીની સપાટી ખરેખર તો એક બહુ જ રસપ્રદ વાર્તા કહે છે. તો ચાલો આજે આ અદ્ભુત ભૂમિ સ્વરૂપો પાછળના રહસ્યોને જાણીએ. જો મુખ્યત્વે 3 વસ્તુઓ છે જે આપણા ગ્રહને આકાર આપે છે: પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો. પણ સવાલ એ છે કે આટલી વિશાળ રચનાઓ ખરેખર અસ્તિત્વમાં કેવી રીતે આવી? ચાલો આખી વાતને સમજીએ. આપણી પૃથ્વીની જે સપાટી છે ને એને આપણે મોટાભાગે 3 હિસ્સામાં વહેંચી શકીએ: ઊંચા ઊંચા પર્વતો, સપાટ ઉચ્ચ પ્રદેશો અને વિશાળ મેદાનો. આ 3 જ આપણા ગ્રહનો ચહેરો નક્કી કરે છે. તો સૌથી પહેલાં વાત કરીએ પર્વતોની. એકદમ સરળ ભાષામાં કહીએ ને તો જ્યારે કોઈ જમીનનો ભાગ આસપાસના વિસ્તાર કરતાં 600 મીટર કરતાં પણ વધારે ઊંચો હોય અને એની ટોચ અણીદાર હોય, બસ એને જ પર્વત કહેવાય. હવે ઉચ્ચ પ્રદેશ પણ ઊંચો જ હોય છે, લગભગ 180 મીટરથી પણ વધારે. પણ ફરક શું છે ખબર છે? પર્વતની જેમ એની ટોચ અણીદાર નથી હોતી, પણ જાણે કોઈ મોટું ટેબલ મૂકી દીધું હોય એમ ઉપરથી એકદમ સપાટ અને પહોળી હોય છે. અને છેલ્લે આવે છે મેદાન, એટલે કે એકદમ સપાટ, નીચાણવાળી જમીન. અને હા, આપણા મોટા ભાગના શહેરો, ગામડા અને ફળદ્રુપ ખેતરો એ બધું અહીં જ તો છે, કારણ કે અહીં જીવન થોડું સરળ છે. તો ચાલો ફટાફટ યાદ કરી લઈએ. પર્વત એટલે ઊંચા અને અણીદાર, ઉચ્ચ પ્રદેશ એટલે ઊંચા પણ ઉપરથી સપાટ, અને મેદાન એટલે નીચા અને સમતલ. બસ આ ઊંચાઈ અને ટોચના આકારનો જ બધો ખેલ છે. ઓકે, તો પર્વત શું છે તો આપણે સમજી ગયા. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આટલા મોટા મોટા આકાશને આમતા પહાડ બને છે કેવી રીતે? આ સવાલ જ આપણને આગળ લઈ જશે. જુઓ, પર્વતોનું બનવું કોઈ જાદુ નથી. એની પાછળ છે ને 4 જબરદસ્ત કુદરતી તાકાતો કામ કરે છે. ચાલો એક પછી એક એને સમજીએ. સૌથી સામાન્ય પ્રકાર છે ગેડ પર્વત. આને સમજવા માટે એક પ્રયોગ કરો. એક ચાદર લો અને એને બંને છેડાથી દબાવો. શું થયું? વચ્ચેથી ઊંચી થઈ ગઈ ને? બસ પૃથ્વીની સપાટી પર પણ કંઈક આવું જ થાય છે. આપણી પૃથ્વી છે ને એ જાણે કે મોટા મોટા ટુકડાઓ પર તરે છે, જેને ટેક્ટોનિક પ્લેટ્સ કહેવાય છે. જ્યારે આ 2 પ્લેટ્સ એકબીજા સાથે ટકરાય છે ત્યારે વચ્ચેની જમીન દબાઈને ઉપર ઊંચકાઈ જાય છે અને એમાંથી બને છે વિશાળ પર્વતમાળા. આપણો હિમાલય આનું સૌથી મોટું ઉદાહરણ છે. હવે વાત કરીએ ખંડ પર્વતની. અહીંયા છે ને જમીન વળતી નથી, પણ તિરાડો પડીને તૂટી જાય છે. આનાથી કેટલાક ભાગ ઉપર જતા રહે છે અને કેટલાક નીચે બેસી જાય છે, જે એકદમ અલગ જ પ્રકારનો પર્વત બનાવે છે. પૃથ્વીના પોપડામાં પહેલેથી જ ઘણી કુદરતી તિરાડો હોય છે. જ્યારે આ તિરાડોની આજુબાજુ હલચલ થાય છે ત્યારે જમીનના અમુક મોટા હિસ્સા ઉપર ધકેલાઈ જાય છે અને અમુક નીચે બેસી જાય છે. જે ભાગ ઉપર ઉઠ્યો એ બની ગયો ખંડ પર્વત. ભારતની સાતપુડા પર્વતમાળા આનું જ એક ઉત્તમ ઉદાહરણ છે. ત્રીજો પ્રકાર તો સૌથી નાટકીય છે, જ્વાળામુખી પર્વત. આનું તો નામ જ બધું કહી દે છે. આ તો એવા પર્વતો છે જે સીધા પૃથ્વીના પેટાળની આગ અને રાખમાંથી જન્મે છે. જેમ જેમ જ્વાળામુખી ફાટે એમાંથી ગરમ લાવા, રાખ, પથ્થરો બધું બહાર ફેંકાય અને આ બધું ઠંડુ પડીને એકબીજા પર જમા થતું જાય છે. એક પછી એક સ્તર બનતા જાય છે. લાખો વર્ષો પછી આ ઢગલો એક પર્વતનું રૂપ લઈ લે છે. અને હા, આપણો પાવાગઢ પર્વત પણ એક સમયે આવો જ એક જ્વાળામુખી હતો. અને હવે છેલ્લો પ્રકાર, અવશિષ્ટ પર્વત. આ નામ બરાબર સમજજો. આ પર્વત છે ને એ બનેલો નથી, પણ બચી ગયેલો છે. આ સમયની કસોટી અને મજબૂતાઈની વાર્તા છે. આની રચના સૌથી અલગ છે. વિચારો કે લાખો વર્ષો સુધી પવન અને પાણી આસપાસની નરમ જમીનને ધોતા રહે, ઘસતા રહે, અને છેવટે જે મજબૂત અને કઠોર ખડક હતો એ ટકી જાય છે. બસ આ બચી ગયેલો ભાગ જ અવશિષ્ટ પર્વત છે. દુનિયાની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક આપણી અરવલ્લી આનું જ ઉદાહરણ છે. તો આના પરથી એક વાત તો સાફ છે: આપણી પૃથ્વીની સપાટી ક્યારેય સ્થિર નથી. એ એક જીવંત કેનવસ જેવી છે જેના પર દબાણ અને ઘસારા જેવા બળો સતત ચિત્રકામ કરતા રહે છે. અને આ જ બળો આપણા ગ્રહને હંમેશા જીવંત રાખે છે. આ બધું આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે. જો આજે પણ પૃથ્વી આટલી બદલાઈ રહી છે તો વિચાર કરો, આજથી 10 લાખ વર્ષ પછી આપણો ગ્રહ કેવો દેખાશે? આ એક એવો સવાલ છે જે આપણને આપણા ગ્રહની અનંત શક્તિની યાદ અપાવે છે.